બિસ્કિટ બિસ્કિટ કઈ બિસ્કિટ એ બિસ્કિટ કઈ જો બકા આ બેબી 6 મહિનાની છે બરાબર. એટલે અત્યાર સુધી તમે ધાવણ આપતા એટલે 6 મહિના સુધી તો ધાવણ એને પૂરતું હોય, પણ હવે 6 મહિના 6 મહિના ઉપર એને એટલું ધાવણથી પેટ ભરાય નહીં. એટલે એને આવું પ્રવાહી ખોરાક આપવો પડે. પ્રવાહી ખોરાક એટલે શું કે આવી રીતે રાબ બનાવેલી જે આપણા પેકેટ આવે ને બાળ શક્તિનું એનો રાબ, પછી ભાતનું ઉપરનું જે વસામણ હોય એ ચણા કમપ હોય એનું પાણી, પછી આ બિસ્કિટ દૂધમાં મસળી ખીચડી અને દૂધ ફીણી અને પછી એને ગળી ગાળી પછી એનું જે પ્રવાહી હોય એ પીવડાવવાનું. એ બધું હવે આને ચાલુ કરવાનું પીવડાવવાનું, કારણ કે હવે આને ઉપરી ખોરાક આપવો જરૂરી છે. એટલે આજે આપણે આ અન્નપ્રાશનની ઉજવણી એટલા માટે કરી કે હવે આજથી તમે એને ઉપરી એટલે મતલબ પ્રવાહી ખોરાક આપવાનું ચાલુ કરીએ.